અમરેલીના જાફરાબાદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ। જાફરાબાદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરાઈ। નગરપાલિકાના પ્રમુખ તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકરની વરણી કરવામાં આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દેદારોને ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવીને ખુશીઓ વ્યક્ત કરી હતી। आज रोज जाफराबाद मुकामे जे घणा दिवसोथी जाफराबादनी जनता राह जोईने आतुर हती के भाई जाफराबादना प्रमुख बने कोई वहेली तके नाम आवे अने जाफराबादनी नगरपालिकानी जाहेर थाय। बराबर त्यारे माननीय श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां आपणा गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल तथा अपना गुजरातना प्रदेश प्रमुख श्री CR पाटील साहेब અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 58 વિધાનસભાના લોકડાલીના એવા ગુજરાતમાં સારું નામ કોની સમાજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે ચૂંટણીવાળા સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા ફાધરજી કરુણભાઈ ભગવાનભાઈ બારૈયા, જેમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે। અને જે રીતે કરુણભાઈ બારૈયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો કામ કરવાના છે। ત્યારે મારા નાના ભાઈ પ્રફુલભાઈ બારૈયાના મિસિસ રવીનાબેનનું નામ જ્યારે પ્રમુખમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે। ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ। ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશહાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે। પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે। ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠક કરીને નામોની જાહેરાત કરી છે, જેમાં રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે। ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું। DD વાળું દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।